નમસ્કાર દર્શક મિત્રો, 23 એપ્રિલના રોજ વડોદરામાં લોકસભા ચૂંટણી માટે મતદાન થશે. કોંગ્રેસના ઉમેદવાર નક્કી થઈ ગયા છે. ભારત જનતા પાર્ટી તરફથી ઉમેદવાર બાકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લડે છે કે અન્ય કોઈ, પરંતુ કોંગ્રેસ તરફે આપણી સાથે પ્રશાંતભાઈ પટેલ આપણી સાથે છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ છે. 22 વર્ષ પહેલા MS યુનિવર્સિટીમાં UGS તરીકે પણ ચૂંટણી લડ્યા હતા. આટલા વર્ષો પછી ફરીને એકવાર ચૂંટણી લડી રહ્યા છે. સ્વચ્છ છબી લોકો કહી રહ્યા છે. આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યકાળ કેવો રહ્યો, શું કહેશો? તેમના 5 વર્ષ લગભગ પૂરા થવા આવી રહ્યા છે. પ્રધાનમંત્રીજીનો કાર્યકાળની વાત કરીએ તો પ્રધાનમંત્રીનો 5 વર્ષનો કાર્યકાળમાં ભારત દેશમાં લોકોની બૂમો સાંભળવા મળી. એ યુવાનની બૂમ હોય, મહિલાઓની બૂમ હોય, નાના નાના વેપારીઓની બૂમ હોય, તમામ ક્ષેત્રે ખેડૂતોની બૂમ હોય. આમાં બૂમ સિવાય કશું જોવા નથી મળ્યું. કારણ કે પ્રધાનમંત્રીએ જ્યારે 2014ની વાત કરીએ તો 2014માં એમને ઘણા લોકોને વાયદા કર્યા હતા કે અમને કોંગ્રેસની જગ્યાએ અમને એકવાર ચાન્સ આપો, મને એકવાર પ્રધાનમંત્રી બનાવો તો યુવાનનું ભવિષ્ય, શહેરોનું, જિલ્લાઓનું ભવિષ્ય, ગામડાઓનું ભવિષ્ય બનશે, નવા નવા ઉદ્યોગોની સ્થાપના થશે, લોકોને રોજગારી મળશે, મહિલાના અધિકારો અપાવવામાં આવશે, આવા ખેડૂતોને અમે દેવા માફ કરીશું. આવી બધી ઘણી વાતો કરી હતી. લોકોએ વિશ્વાસ મૂક્યો અને જનતાએ, સમગ્ર દેશની જનતાએ એમને પ્રધાનમંત્રી બનાવ્યા. અને ખાસ કરીને વડોદરા શહેરમાં તો ફૂલ મેજોરિટીથી એમને જીતાડ્યા. ત્યારબાદ એમને સીટ પણ છોડી દીધી. એટલે લોકોનો માત્ર 5 વર્ષમાં એમને વિશ્વાસ જ તોડ્યો છે. નિરાશા મળીની તમે વાત કરી રહ્યા છો. 2014માં નરેન્દ્ર મોદી વડોદરાથી પણ ચૂંટણી લડ્યા હતા. વારાણસીને વહાલું કર્યું, વડોદરા છોડ્યું, પ્રધાનમંત્રી બન્યા. વડોદરાને શું મળ્યું, શું કહેશો? વડોદરાને જે એમને વચન આપ્યા હતા એમાંથી કોઈ વસ્તુ નથી પૂરી કરી. એમને તો શાંઘાઈ સિટી બનાવવાની વાત કરી હતી. તમામ ક્ષેત્રની વાત કરું તો આજે વડોદરાની સમગ્ર દેશના યુવાનોને બેકારીની સંખ્યા વધી ગઈ છે. ઓફિશિયલ આંકડો પેપરમાં છે. મહિલાઓના અધિકારો નથી મળ્યા, મહિલાઓ પર અત્યાચાર થાય છે. આવા તમામ ક્ષેત્રે પ્રધાનમંત્રી જે વચનો વડોદરા શહેરને આપ્યા હતા, એમ્સની વાત કરી હતી એમને, તો લોકોએ વિશ્વાસ મૂક્યો તો વડોદરા શહેરની જનતા, વડોદરા સંસ્કારી નગરજનો છે, એકવાર વિશ્વાસ મૂકે છે તો પૂરેપૂરો વિશ્વાસ મૂકે છે. એનું રિઝલ્ટ જે રિઝલ્ટ આવ્યું, જે લીડ મળ્યો, એમાં જ દેખાઈ ગયું છે કે વડોદરાની જનતાએ વિશ્વાસ મૂક્યો કે પ્રધાનમંત્રી એમ્સની વાત કરે છે, પછી ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરી હતી એમને. વડોદરા શહેરમાં નવા નવા ઉદ્યોગો સ્થાપીશું જેથી યુવાનોને નોકરી મળશે. વડોદરાના શહેરના યુવાનોને બહાર જગ્યાએ નોકરી શોધવા નહીં જવું પડે. વડોદરાના સ્થાનિક લોકો અહીંયા જ નોકરી કરશે, ફેમિલી સાથે રહેશે. આવી બધી વાત કરી એમને અને લોકોએ વિશ્વાસ મૂક્યો. પણ 5 વર્ષ પૂરા થઈ ગયા. મને એવું લાગે છે ફરી એમના આ જ મુદ્દા હશે. એટલે ફરી વાર મહત્વની વસ્તુ છે કે પ્રધાનમંત્રીએ ફરી વડોદરા સંસ્કારી નગરજનોને ફરી લોભામની લાલચ આપવા માટે 2 થી 3 જ મુદ્દા હશે એમની પાસે. પણ મારી પાસે કોથળા ભરીને પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી વડોદરા જો ફરી લડવા આવે તો મારા જે પ્રશ્ન છે ખાલી માત્ર જવાબ પણ એ આપે ને તો બહુ મોટી વાત છે. પ્રતિવર્ષ 2 કરોડ લોકો જે બેરોજગાર છે તેમને રોજગારી આપવાની વાત પ્રધાનમંત્રીએ કરી હતી. શું જુઓ છો? 5 વર્ષમાં કેટલી રોજગારી મળી? 5 વર્ષમાં રોજગારી જ નથી મળી. એમને જે 2 કરોડની વાત કરી હતી, લોકોના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આવી જશે, 370 की कलम हटाएंगे, 1 सिर कटेगा तो 10 सिर लेके आएंगे, આવી બધી વાતો કરી એમને. પણ ખરેખર એમને દેશની જનતાનો વિશ્વાસ ગુમાવ્યો છે. લોકોએ વિશ્વાસ મૂક્યો છે અને ભારત દેશમાં લોકો જ્યારે વિશ્વાસ મૂકે છે તો પૂરેપૂરો વિશ્વાસ મૂકે છે. પણ જ્યારે એમનો વિશ્વાસ તૂટે છે તો એક માણસ કઈનો નથી રહેતો અને એ દિવસ દૂર નથી. એ સમય હતો કે એક લહેર ચાલતી હતી. પણ આજે તમે જોઈ લો કે હમણાં સ્ટેટના ઇલેક્શન થયા તો પ્રજાની લહેર એટલા માટે ચાલી કારણ કે પ્રજા ભારતીય જનતા પાર્ટીના શાસનથી થાકી ગઈ હતી. અને જ્યારે પ્રજાની લહેર ચાલે છે તે ચોક્કસ છે કે તે વખતે કોંગ્રેસની સત્તા આવે છે. અને હવે જે દેશમાં છે તમામ ક્ષેત્રે પ્રજાની લહેર ચાલે છે. એનું જ પરિણામ જે હમણાં સ્ટેટોના ઇલેક્શન થયા, 5 સ્ટેટના, એમાંથી 3 સ્ટેટમાં તો કોંગ્રેસ પાર્ટી સત્તા પર આવી અને 2 સ્ટેટમાં તો ભારતીય જનતા પાર્ટી ખાતું પણ નથી ખોલાવી શક્યું. આવી પરિસ્થિતિ માત્ર 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે. તમારો મતલબ એ છે કે જે 3 રાજ્યોની અંદર તમને સીધું અહીંયા લોકોનો મત મળ્યો, 3 રાજ્યોમાં તમે સરકાર બનાવવામાં સફળ રહ્યા, એની અસર સીધી લોકસભાની 2019ની ચૂંટણીમાં દેખાશે. તમારો મતલબ એ છે? 100% કારણ કે પ્રજાની લહેર ચાલી છે અને ભારત દેશમાં કોઈ એક સ્ટેટમાં લહેર ચાલતી હોય તો સમગ્ર દેશમાં ચાલતી આવી છે. અને એ લહેર ગુજરાતમાં તમે જોઈ લો કે ગુજરાતમાં 2017નું ઇલેક્શન હતું તો કોંગ્રેસને 80 સીટો પ્રજાએ આપી છે.
એટલે લોકોએ કોંગ્રેસના નેતૃત્વ પર વિશ્વાસ મૂક્યો છે, કારણ કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષની વાત કરીએ અને કોંગ્રેસની વિચારધારાની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીનો કોઈ પણ નેતા જે પણ રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે પ્રધાનમંત્રીના દાવેદાર હોય જે વસ્તુ બોલે છે કરીને બતાવે છે. કે જે તમે કીધું કે ગુજરાતમાં 80 સીટો, પરંતુ અત્યારે જે સમીકરણો દેખાઈ રહ્યા છે, તમારા જવાહર ચાવડા હોય કે પછી અન્ય જે ધારાસભ્યો છોડીને હવે બીજેપી તરફ વળી રહ્યા છે, શું કહેશો, કેમ આવું બની રહ્યું છે? કેમ કે તમારો જનમત હવે તેમની પાસે જે હતો એ ભારતીય જનતા પાર્ટી પાસે જઈ શકે છે આગામી 2019ની ચૂંટણીમાં. એવું નથી હોતું, વ્યક્તિ મહાન નથી હોતો. દેશની જનતા, દેશના મતદારો એ જ સર્વોપરી હોય છે અને અમારી માટે દેશની જનતા સર્વોપરી છે, ગુજરાતની જનતા સર્વોપરી છે. અને ખાસ કરીને તમે જોયું હશે કે કોઈ પણ એક કેન્ડિડેટ લડે છે મત તો પ્રજા આપે છે. પ્રજાએ મત આપ્યો તો કોંગ્રેસ પાર્ટીને. જે ધારાસભ્ય ગયા છે એમને કઈ લાલચમાં ગયા છે એમાં મારે પડવા નથી માગતો, પણ એક વસ્તુ નિશ્ચિત છે કે પ્રજા કોંગ્રેસ પાર્ટીની સાથે છે. જે રીતે ગઈકાલની જ વાત કરીએ તો ગઈકાલે જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડીને પ્રિયંકા ગાંધીજી, આપણા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહજી, સોનિયા ગાંધીજી, આ લોકોની જે જનસંકલ્પ રેલી અને જય જવાન જય કિસાનના નારા સાથે શરૂ કરવામાં આવી હતી, એમાં એટલી બધી મેદની ભેગી થઈ હતી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં ડર પેસી ગયો છે કે ભલે અમે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી દઈએ, પણ ગુજરાતની જનતા તો આજે કોંગ્રેસની સાથે છે. સવાલ એ પૂછવા માંગીશ કે જે રીતે નોટબંધી જાહેર કરી પ્રધાનમંત્રીએ કાળું નાણું પાછું લાવવા માટે, માનો છો કે કાળું નાણું પાછું આવ્યું છે? જો કે જે કહી શકાય કે કાળા નાણાં માટે જવાબદાર તમામ લોકો હજુ વિદેશમાં ફરી રહ્યા છે, આપ શું માનો છો? પ્રધાનમંત્રીએ રાતોરાત નોટબંધી કરી હતી ત્યારે એમને પ્રજા વચ્ચે મીડિયાની સમક્ષ બહુ સારી રીતે એમને પ્રવચન કર્યું હતું અને એમાં ફરીવાર પ્રજાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો એમને. અને એમાં થોડોક ટાઈમમાં 50 દિવસનો એમને ટાઈમ આપ્યો તો મને 50 દિવસનો ટાઈમ આપો. એમાં પ્રજા એમની પર વિશ્વાસ મૂક્યો. નોટબંધીમાં કાળા નાણાંની વાત આવી તો કાળું નાણું તો આવ્યું નથી, પણ એટલું ચોક્કસ છે કે નોટબંધી થયા પછી ભારતીય જનતા પાર્ટી તમામ ક્ષેત્રે મજબૂત થઈ ગઈ છે. ફાઇનાન્શિયલ ક્ષેત્રે પણ મજબૂત થઈ ગઈ છે અને વિશ્વમાં ભારતીય જનતા પાર્ટી પર જે પોલિટિકલ ફંડ છે એ કદાચ બીજા કોઈ દેશની પાર્ટી પાસે નહીં હોય એટલું ધન ભેગું કરી દીધું છે. બીજી મહત્વની વસ્તુ એ છે કે એમને એવું કીધું કે નોટબંધી કરવા પાછળનું કારણ આતંકવાદ છે. તો આજે નોટબંધી કર્યા પછી આપણા કેટલાક દેશના જવાનોએ શહાદત ભોગવવી પડી, એમાં આતંકવાદનો વારંવાર હુમલો થવા માંડ્યો. એટલે પ્રધાનમંત્રીએ આ નોટબંધી પણ પોતાના મરજીથી પોતાની પાર્ટીને ફાયદો થાય, પોતાના પાર્ટીના નેતાઓને ફાયદો થાય એની માટે જ નોટબંધી કરવામાં આવી છે. અને જે લોકો દેશમાંથી નોટબંધી પછી લોકો બેંકોનું કરીને ગયા હોય, લોનો લીધી હોય, લોનના પૈસા ના ભર્યા હોય, એવા કેટલાક મોદી દેશ છોડીને જતા રહ્યા. તો એ શું બતાવે છે? હુમલો થયો અને પ્રધાનમંત્રીએ જે રીતે છૂટ આપી અહીંયા લશ્કરી પાંખને, તે બાદ જે પરિણામો જોવા મળ્યા, શું કહેશો? સર્જિકલ સ્ટ્રાઇક અને જે સુરક્ષા મામલે પ્રધાનમંત્રી અહીંયા યોગ્ય ઠર્યા છે? પુલવામાની વાત કરીએ તો એ દિવસ દેશ માટે કાળો દિવસ હતો, કારણ કે આતંકવાદીઓને પાકિસ્તાન સાથે ભેગા રહીને જે હુમલો કરવામાં આવ્યો હતો એ દેશની જનતાના દિલો પર હુમલો થયો હતો. લોકોને એવો વિશ્વાસ હતો કે આપણા જે સૈનિકોએ જે એ દિવસે 45 સૈનિકોએ શહાદત ભોગવી એનો વળતો જવાબ મળશે. તમામ દેશની તમામ પાર્ટીઓ, તમામ ધર્મ જાતિના લોકો રોડ પર આવી ગયા હતા અને રોડ પર આવીને બસ પાકિસ્તાનને વળતો જવાબ આપો, આતંકવાદ ખતમ કરો, પાકિસ્તાનને વળતો જવાબ આપો, આતંકવાદ ખતમ કરો. પણ તમે જોયું હશે કે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીજીએ પણ એવું કીધું કે આ દેશની ખરાબ પરિસ્થિતિ, કાળા દિવસ છે, તો સમગ્ર વિપક્ષ સરકાર સાથે છે, દેશની સેના સાથે છે. કોઈ પણ નિર્ણય લો પણ આતંકવાદ સામે વળતો પાકિસ્તાનને જવાબ આપો. હવે દેશની જનતા જ જાણે છે શું જવાબ આપ્યો છે. સવાલ એ પૂછવા માંગીશ કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીએસટીને લઈને આવ્યા, તેને લઈને સરકાર પાસે નાણાં પહોંચી રહ્યા છે, આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની રહી છે ભારતની? આર્થિક સ્થિતિ વધુ કફોડી થઈ ગઈ છે, કારણ કે માત્ર આપણે સરહદ પર લડતા હોય એ જ લડાઈ નથી હોતી. દેશની સમસ્યાઓ માટે પણ એક લડાઈ જ લડવી પડે છે. દેશના લોકોની માટેના ભવિષ્યને લડાઈ લડવી પડે છે, યુવાનોને રોજગારીને લડાઈ લડવી પડે છે, મહિલાઓનો અધિકાર લઈને, ખેડૂતોના અધિકાર લઈને. આ પણ એક લડાઈ જ છે. હવે એ જે લડાઈ ચાલે છે, જે આપણા ભારત દેશની સમસ્યા છે, એમાં પ્રધાનમંત્રીજી કેટલા સક્સેસ ગયા
એક મહત્વની વસ્તુ છે અને એમાં સદંતર રીતે પ્રધાનમંત્રી ફેલ ગયા છે. રાહુલ ગાંધી છેલ્લા 5 વર્ષથી જે તે ઉભરીને આવતા દેખાઈ રહ્યા છે. એક સફળ રાજનેતા તરીકે તેઓ પરિપક્વ માનો છો તમે? રાહુલ ગાંધીજીની વાત કરીએ તો એ રાષ્ટ્રીય અધ્યક્ષ તો 100% છે, પણ સાથે સાથે એ ફેમિલીમાંથી આવે છે કે જે ફેમિલીએ દેશની આઝાદી માટે પોતાનો જીવનનો ત્યાગ આપ્યો, પોતાનો સમયનો ત્યાગ આપ્યો છે. અને કોંગ્રેસ એક વિચારધારા છે. કોંગ્રેસ પાર્ટી કોઈ એક વ્યક્તિથી નથી ચાલતી, પણ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને જે પકડીને રાખે છે એ કોંગ્રેસનો નેતા બની જાય છે. રાહુલ ગાંધીજી જે રીતે કોંગ્રેસની વિચારધારા જે આગળ લઈને ચાલે છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીને બનાવવા માટે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુજી, મૌલાના સાહેબ આઝાદ, સુભાષચંદ્ર બોઝ, આવા અનેક વીર નેતાઓ જે ભારત દેશના જે લડવૈયા નેતાઓ હતા એમને કોંગ્રેસ પાર્ટીનું સર્જન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીનું જ્યારે સર્જન થયું હતું ત્યારે એક વિચારધારા હતી કે દરેક ધર્મ, દરેક જાતિના લોકો સાથે લઈને ચાલવું, દેશનો વિકાસ થાય, વિશ્વ સ્તરે ભારત દેશની નામના થાય. એ કોંગ્રેસના યુપીએ સરકાર વખતે અને કોંગ્રેસના શાસનમાં આઝાદી પછી એ વિશ્વ સ્તરે ભારત દેશની એક ઓળખ થઈ, કારણ કે આઝાદી પછી દેશમાં ટાંકણી નથી બનતી. આજે વિશ્વ સ્તરે ભારત દેશનું નામ બોલાય છે. છેલ્લો સવાલ પૂછવા માંગીશ, કેમ કે કોંગ્રેસ તરફે વડોદરા લોકસભા સીટ માટે તમે ઉમેદવાર છો. સામે પક્ષે હજુ નક્કી નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હોઈ શકે છે. જીતનો કેટલો વિશ્વાસ પ્રશાંત પટેલને? આ વખતે વડોદરા શહેર જે પણ મત આપવાનો છે એ માત્ર વાતોવાળા નહીં આપે. જે સરકારે અત્યાર લગીન કામ કર્યા છે, જે સરકાર બોલીને કંઈ કરી બતાવે છે, એ માત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી એવી છે અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ એવા છે કે જે બોલે છે કરી બતાવે છે. જે રીતે સ્ટેટના ઇલેક્શનો જીત્યા છે એ તરત ખેડૂતોના દેવાની માફ હોય, યુવાનોને રોજગારીના માધ્યમોની શરૂઆત કરવાની હોય, એ તમામ જગ્યાએ રાહુલ ગાંધીએ જે રીતે સફળતાપૂર્વક કામ કર્યું છે એ વિશ્વાસ પછી લાગે કે મારી વડોદરાની સંસ્કાર નગરજનો આ વખતે મતદાન મથકે જશે, તેના મતનું મહત્વ સમજશે, શહેરનું ભવિષ્ય જોશે, મારા રાજ્યનું ભવિષ્ય જોશે, મારા દેશનું ભવિષ્ય જોઈને જ વોટ આપશે. આ હતા પ્રશાંત પટેલ, વડોદરા કોંગ્રેસ તરફે લોકસભાના ઉમેદવાર. જીતનો વિશ્વાસ વ્યક્ત કરે છે, સાથે કહી રહ્યા છે કે સરકાર જે બનશે, ગઠબંધનની વાત કરી રહ્યા છે, કોંગ્રેસનો અહમ હિસ્સો હશે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે ભારતના જે મતદારો છે, ખાસ કરીને વડોદરાની સીટ છે, વડોદરાના મતદારો કોના શિરે આ તાજ પહેરાવે છે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.